સભી જ આત્મનિષ્ઠા કે આ સાક્ષાત પ્રમુખ સ્વામી જે બ્રહ્મ છે એ રૂપે મારે થવાનું. હવે હું થોડું સમજાવું તો ખ્યાલ આવશે. જરાસંધનો ખ્યાલ છે ને, ભીમ ને સરાસંધ બે લડતા હતા. એ જરાસંધના છે ને પછી ફાડિયા આમ કરે અને ફેંકી દીધા. થોડી વારમાં ફાડિયા ભેગા થઈ ગયા અને ફરી પાછો પેલો ગદા લઈને લડવા માંડ્યો. તો ભીમ કે ભગવાન આમાં તો મરી જાવ તો અઠવાડિયું તો પેલો જીવતો થઈ જાય છે અને વારે વારે મારી નાખે છે મને. મારે કરવું શું કે હવે એમ કર, ફાડિયા આમ કરી અને વચ્ચે રેતીનું લિંગ બનાવી દેજે. રેતીનું એક લિંગ બનાવજે. એવું કંઈક એને એવું હતું કે પછી ભેગા ના થાય, કારણ જન્મ્યો ત્યારે બે ફાડિયામાં જન્મેલો અને એની દાસીએ ભેગા કરી દીધેલા. એટલે એ પ્રમાણે તું હવે વચ્ચે શિવનું લિંગ બનાવ્યું છે, રેતીનું, આમ રેતીનો ઢગલો લિંગ, પછી બે ભેગા નહીં થાય. એવી રીતે આપણે પણ એવું છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા કે અમે નાના હતા ત્યારે કૂવામાં લીલ થઈ હોય અને ઉપર પથ્થરો નાખીએ ને ત્યારે લીલ છૂટી પડી જાય, પણ થોડી વારે શું થઈ જાય, ભેગી થઈ જાય. એવી રીતે આપણે કથા સાંભળીએ ત્યાં બધી છૂટું પડી ગયું કે હવે આપણને વાંધો નહીં આવે, જમવા નહીં આપે તો કંઈ વાંધો નહીં આવે, એવું આપણને થઈ જાય. પણ જ્યારે અંદર થાળીમાં કોઈ આના લાડુ મૂકે, હારા મને ભૂલી ગયો, એટલે એમાં પાછું ભેગું થઈ જાય, એટલે પાછું ત્યાં તરત જ જોઈન્ટ થઈ જતું હોય છે અને પાછું ઝઘડો કે ડીશ મૂકીને એક વળગાડવાનું મન થાય. ત્યારે એવા સમયની અંદર આપણને ભેગું ન થાય. એ ક્યારે થાય? વચ્ચે શિવલિંગ કરો તો. શિવલિંગ એટલે શું કે 3 દેહથી વિરક્ત જે પોતાનો આત્મા, જોજો હવે આ શ્લોક સમજજો, કે 3 દેહથી વિલક્ષણ એવો જો પોતાનો આત્મા, એને બ્રહ્મરૂપની ભાવના કરીને, તે બ્રહ્મરૂપે કરીને ભગવાનની ભક્તિ કરવી. એટલે બ્રહ્મમાં જબોળવાનો, એટલે એને ખાલી આત્મારૂપ નહીં પણ બ્રહ્મરૂપની એની ભાવના પણ કરવાની અને એ રૂપે રહીને ભગવાનની ભક્તિ કરવી. અને એ બ્રહ્મરૂપની ભાવના બોલે થતી હશે, સાક્ષાત બ્રહ્મના સંગે બ્રહ્મ થવાય. એટલે હવે આ કોની જરૂર પડી આ શ્લોક સિદ્ધ કરવા માટે? ગુરુની. કેવા ગુરુ જોઈએ? બ્રહ્મ સ્વરૂપ. ખ્યાલ આવ્યો ને હવે? તો એના થકી જ આ થઈ શકે. બાકી જો અક્ષર બ્રહ્મનો સંગ ના હોય તો કોઈ દિવસે બ્રહ્મરૂપ થવાય, આત્મનિષ્ઠ થવાય. તમને કોઈ માન અપમાન કરે તો તમે સહન કરી લો, તમને આપેલું શું કહેવાય, કોઈ અગ્નિ મૂક્યું હોય તો તમે સહન કરી લો. પરંતુ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો કેવળ આત્મનિષ્ઠાથી થતું નથી. કૈવલ્ય મુક્તિ થાય એનાથી ભગવાનનું ધામ તો મળે નહીં. એવું મહારાજે વચનામૃતોમાં વારંવાર કહેલું છે. એટલા માટે સાક્ષાત બ્રહ્મનો સંગ જોઈએ. અને એ બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને એણે કહ્યું હું તો ચિરંજીવી છું, બીજાના દેહ તો પડી જશે. અને ચિરંજીવી બ્રહ્મ આજે પ્રમુખ સ્વામી રૂપે આજે આપણી સમક્ષ બિરાજમાન છે. તો એના દ્વારા આપણે બ્રહ્મરૂપ થવાનું. અને એ બ્રહ્મરૂપ થઈ ગયા પછી કોઈ દિવસે આપણે પાછા હટી શકીએ નહીં. અને એ સિવાય તમે ભલે ને શ્રીજી મહારાજ ભેગા રહ્યા હો તો પણ આ પત્તો પડવાનો નથી. એટલા માટે મહારાજે બધો હવાલો સંતને સોંપ્યો. કારણ કે મહારાજ ભેગા રહ્યા તો એ શું, તમે જુઓ કે ઘણા બધા ભગવાનની ભેગા રહ્યા હતા પણ ગુણ ન આવ્યા. જેમ લખુચારણ શ્રીજી મહારાજને મહિના સુધી રાજી કર્યા અને મહિના સુધી રાજી કરી અને પછી એ સમયની અંદર એમણે કહ્યું મહારાજે કે તું માગે આપું. ત્યારે એણે શું કહ્યું કે મારો વિરોધી દીકરોને 60 ભેંસો પૃથ્વી ઉપર કાયમ રહેવું કરી દો. એટલે શું કરવાનું? વિરોધી દીકરોને 60 ભેંસો પૃથ્વી પર રહેવાની જ, મારે કે બીજું માગો ડોશીમાં ન ખૂજ્યું. આવું થઈને ઊભું રહે. આ પેલો ધ્રુવ એણે બધું તપ કર્યું, ભગવાનને માગવાનું કહ્યું, તારે શું કહ્યું? અવિચળ રાજ્ય. તૈયારી નહોતી થઈ. ભગવાન આપણે ઉપર આશીર્વાદ આપણને દર્શન દે તો એ ફાયદો થવાનો નથી, કારણ કે અંદરના કામના, ક્રોધના, લોભના ભાવો ટળેલા નથી. એક અવાળંદ ઉપર ભગવાન થાય માગે આપું કે હોનાના અસ્ત્રે બધાની અજામત કરે એવું કરી આપો. કેમ કે વટ પડે ને આત્મા, એટલે મૂંડવાનું તો રહ્યું જ ને પાછું. એટલે એવું માગીએ. એક બ્રાહ્મણને કહું તો માગે આપું કે હાથી ઉપર બેહીને હું ભીખા માગું એવું કરો. એટલે બધા બ્રાહ્મણ સમજે ટાંગા તોડીને જતા હોય ને દયા પ્રભુની, એમ આપણો વટ જુદો પડે. આવું ને આવું માગીએ છીએ આપણે. પરંતુ એવું માગીએ કે મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. એ કોણ શીખવાડે? જેમ બાળક ગંદુ હોય તો એની માં સાફ કરીને એના બાપ પાસે રાખે એટલે બાપ એને રમાડવા મંડી પડે. એમ સાક્ષાત બ્રહ્મ આપણા કામ, ક્રોધ, આ બધા દોષો ટાળી અને શુદ્ધ કરી અને ભગવાનના ચરણમાં મૂકે. લ્યો ભગવાન તમે આનો અંગીકાર કરો. શ્રીજી મહારાજના ખોળામાં પધરાવે, પોતાની જે કહે છે ને મૂર્તિ, એનું સુખ, સેવાનું સુખ આપે, એની સેવામાં રાખે. પણ તૈયારી કોણ કરશે? સંત કરશે. એટલા માટે એવા ગુરુ હોય એ આપણને ભ્રમરૂપ કરે. અને જેમ કીટ મટી થાય ભમરી, તેને કીટ કહે નહીં કોઈ સમાગમ સંતનો. જેમ કીટ હોય છે એને ભમરી ચટકા મારી
અને એને પોતા જેવી ભમરી કરી દે, ભૂચરમાંથી ખેચર કરી દે, પછી એને કોઈ કીટ કહે નહીં, એમ પ્રમુખ સ્વામી ગમે તેવો ખર બિલાડ નર એ જો આમના સંગમાં આવી ગયો તો એને કરી મૂકે સંત. જો મળે સદગુરુ સંત, તો એવા સદગુરુ સંત મળે તો આપણને પણ બ્રહ્મપુરી અને પુરુષોત્તમની સેવાની અંદર આપણને ચોક્કસ મૂકી દે. એટલા માટે ધ્રુવ સામે મૂર્તિ તો હતી. ગુણાનંદ સ્વામી કહ્યું કે તમારી પાસે મૂર્તિ તો છે, પણ મંદિર વગર પધરાવશો ક્યાં? ખબર પડે છે ને, મૂર્તિ હોય પણ મંદિર વગર પધરાવશો ક્યાં? એવી રીતે શ્રીજી મહારાજ તો પ્રગટ હતા પણ બ્રહ્મરૂપ નહોતા થયા, તો ઘણાને ખોટો રહી ગઈ અને મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ. એટલે માટે ગુણાનંદ સ્વામી કહ્યું શ્રીજી મહારાજના સત્સંગી કરતાં સાધુના સત્સંગી અધિક છે. એનો મહિમા શું સમજવાનો કે મહારાજનો મહિમા સમજાવીને એને મહારાજ પાસે મૂકે. જેને મહારાજની ઓળખાણ થઈને એક પગલું અક્ષરધામમાં, જેને આ સાધુની ઓળખાણ થઈ એના 2 પગલાં અક્ષરધામમાં. શા માટે? મહારાજની સેવાને યોગ્ય કરી આપે. મહારાજે અમદાવાદના બીજા વટનાથમાં સ્નાન કરવાનું કહ્યું, નાહી ધોઈને પૂજા. નાહવાનું ધોવાનું એટલે શું? આત્મારૂપ થવાનું. આ નવું સ્નાન, બ્રહ્મરૂપી સ્નાન એ મહારાજે બતાવેલું છે. એટલે સ્વભાવો ટાળવા. એ સ્વભાવ ટાળવાનું કામ કોણ કરે? લો આયા બધા. એ આપણને કોણ કરે? ભગવાન. જેમ વાંદરું વૈકુંઠમાં રહે નહીં, આવા કેટલું બે છે ભગવાન સમજીએ, પણ કહે છે કે વાંદરું વૈકુંઠમાં રહે નહીં. એક વખતે બધા વાંદરાને ભગવાન જ્યારે સાકેત લોકમાં ગયા ને, રામચંદ્ર ભગવાન સદેહે, ત્યાર બધા વાંદરાએ બહુ સેવા કરી, એટલે એને માસ પ્રમોશન આપી નવનિર્માણની જેમ. એ બધાને છે ને લઈ ગયા સીધા સાકેત ધામની અંદર, અને ત્યાં બધાને રાયણ ખાવા આપી. તે એકે આમ કર્યું ને એક વાંદરાએ, તો પેલો થળિયો ઊભો થયો. બીજો વાંદરો કે એણે આમ કર્યું, ત્રીજાએ આમ કર્યું, પછી કૂદકા કૂદ, હુપા હુપ. ભગવાન આ મારું આ શું થઈ ગયું? બધાને પાછા મોકલી દીધા. વાંદરું વૈકુંઠમાં રહે નહીં. એમ આપણે સ્વભાવો નહીં ગયા હોય તો કોઈ દિવસે ભગવાનના ધામમાં મજા આવશે નહીં. એટલા માટે આ શ્લોક હવે સમજણ પડે છે. આ શ્લોકની મહત્તા આ બહુ જ મહત્વનો છે. એટલા માટે એવા ગુરુ એ મળે તો આપણને બ્રહ્મરૂપ કરે. એ ગુરુ સમર્થ હોવા જોઈએ. એવા ગુરુ જેવા તેવા નહીં. ગાદીથી શોભતા ગુરુઓ ઘણા છે, ગાદીથી શોભતા ગુરુઓ ઘણા છે, પણ જેનાથી ગાદી શોભે ને એવા પ્રમુખ સ્વામી બહુ દુર્લભ છે. એ ગુરુ આપણે જોઈએ કે ગુરુ એવા કીજીએ કે જે આપણને કીટમાંથી ભમરી બનાવી દે. પાર ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ટનું ઝાજ સમાગમ સંતનો. પેલું પથ્થરનું વાણ તમને તારે ખરું? પથ્થરનું વાણ તારે નહીં, પણ લાકડાનું વાણ તારે. એવો પથ્થર જેવો ગુરુ હોય એ ડૂબે એવો હોય ને આપણને શું ચડાવવાનો હોય. માટે આવા ગુરુ જોઈએ કે જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંધ્યા ગાય સેવે શું થાય સમાગમ સંતનો. કહે પ્રીતમ બ્રહ્મવેત્તા ભેટતા, મહારોગ સમૂળો જાય સમાગમ સંતનો. સંત એવા હોવા જોઈએ કે જે આપણો મહારોગ ટાળે. છેલ્લી 2-3 વાતો કરી દઉં, એની અંદર આ વાત આવે કે આપણે જોઈએ કે ઘણા સાધુઓ હોય છે, પણ જેમ પ્રેમદાસ એના પદમાં કહે છે કે જળે જળે કમળ નવનીપજે, વને વને અગર નાવ હોય સમાગમ સંતનો. બધા જળમાં કમળ ના હોય, બધા વનની અંદર અગર ચંદન ના હોય. સુખડી ક્યાં થાય છે? અમેરિકા આટલી ધરતી છે તો એવી રીતે બધા ભગવામાં ભગવાન ના હોય. પ્રમુખ સ્વામી જ્યાં કોઈ વિરલ સંતની અંદર ભગવાન બિરાજમાન હોય. તો આ બધું આપણે સમજવાનું. વંશ પરંપરાગત ગુરુથી ઠેકાણું નહીં પડે. લવકુશના મંદિરો નથી, યાદ રાખો. પછી કોઈ ચૂંટણીથી આવતા હોય, બાય બેલેટ યુ કમ બાય બેલેટ યુ ગો, એનાથી ઠેકાણું નહીં પડે. અમુક જગ્યાએ ઉત્તર ભારતમાં એકને ભડાકે મારીને આવતા હોય છે ગુરુઓ, બાય બુલેટ યુ કમ બાય બુલેટ યુ ગો, એનાથી ઠેકાણું પડશે નહીં. એટલા માટે ગુરુ તો જુદી જ પ્રકારના જોઈએ કે જે શિષ્યોના અવગુણો દૂર કરી અને આ પ્રમાણે આપણને ભગવાનની ભક્તિ સિદ્ધ કરાવી દે. એટલે એવા ગુરુ મળવા જોઈએ જે આપણને જીવમાંથી શિવ કરે. આપણો તો દેહ ભાવ આખો કાઢીને બ્રહ્મ ભાવ લાવી દે, પણ કસણી સહન કરવી પડે. કસણી રંગ લાતી હૈ હિના પિસ જાને કે બાદ. આખી જ્યારે મહેંદી લસોટાઈ જાય ત્યારે લીલામાંથી લાલ થાય, ફૂંક મારવાથી લાલ થાય
નહીં. એટલા માટે જૈસે હું હેમ હુતા સમે ડાર કે ધોય વિકાર સોનાર તપાવે, વ્યોતત જ્યું દરજી પટફાર કે કાષ્ટ કુબાડ સુધાર બનાવે, પાત્ર કોલાલ શિલાકર પાહન લોહ લુહાર સુધાર હિલાવે, યું શિષ્ય કો ગુરુદેવ સુધારત જોહી સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. આપણે ભગવાનનો આનંદ લાવવો છે તો જરા કસણીની અંદર રહેવું પડે. એટલા માટે આવી ગુરુ પરંપરાના આપણા આ શિષ્યો છીએ જેને કેવી રીતે વર્ત્યા. પ્રાગજી ભગતના ગુણાતીતે કેવા આવ્યા, હદ વગરના. હવેલીના સેવામાં ચૂનાની ભઠ્ઠીઓમાં નાખ્યા અને એની અંતરની હવેલીમાં સહજાનંદને પધરાવી દીધા. તમે જુઓ એની સ્થિતિ જેવી, એને બખ્તર જ ગળી દીધેલું, ટોચો જ ન લાગે. આત્મનિષ્ઠા કેટલી જોરદાર હશે, આ સિદ્ધ કરી દીધેલું. તમે જુઓ શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજ એ પણ આમ જળની અંદર માછલું હોય એવી રીતે પ્રવૃત્તિમાં નિવૃત્તિમય રહેતા. દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ ખુમારી, એ યોગીજી મહારાજની અખંડ આનંદની સ્થિતિ આપણે જોયેલી છે. અપમાન સહન કરેલા છે. પ્રમુખ સ્વામીની પણ થોડી વાતો જોઈ લઈએ, 2-3. તો કહે છે કે એ તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ કેવી રીતે ફર્યા છે. આવી મોટરોમાં ફરતા હોય, રિક્ષામાં ફરવામાં પણ એને કોઈ દિવસ સંકોચ થતો નથી. અમે તો રિક્ષામાં ફર્યા છે એટલું નહીં, પણ રિક્ષાને પણ ધક્કા મારવા પડ્યા છે બનારસની અંદર. તો એ સ્વામીના મનમાં એવું નહીં કે આપણને ક્યાં આગળ આવી ગયું. તમે જુઓ કે સુવર્ણ તુલાના દિવસે સાંજે એક ભાઈ અપમાન કરી ગયા. સ્વામીના મોઢા ઉપરની રેખા બદલાયેલી નહોતી. એવી પ્રકારનું સ્વામીનું જીવન કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ અખંડ આનંદની અંદર. હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી. પ્લેટિનમ તુલા વખતે આ કીર્તન ગવાયેલું. આપણે કેટલા ભારવાળા અને ટેન્શનવાળા હોય, સ્વામી હળવા ફૂલ જેવા. આટલી બધી પ્રવૃત્તિ, એક મિની એમ્પાયર જેવી બોચાસણ વાસી સંસ્થા છે. સંત સ્વામી કે પ્રમુખ સ્વામીની જગ્યા ઉપર કોઈને બેહાડો તો અઠવાડિયામાં ગાંડો થઈ જાય, એવું બધું. પણ સ્વામી બહુ જ સરળતાથી, આપણે ઘર ચલાવતા હોય તો હેરાન થઈ જાય. કેટલા પ્રશ્નો પ્રમુખ સ્વામી પાસે આવે. હવે એમના આટલા બધા. ઘણી વખત તો એક છોકરો હોય ને તો એ પ્રશ્ન હોય છે ઘણા, એકનો એક હોય તો માથે પડેલો. એવી રીતનો આપણને પ્રશ્ન હોય છે ઘણા એક છોકરાના. અમે 625 એમના પાસે પડ્યા છીએ. ઊંઘ ઉડી જાય એના બાપની હો. પણ સ્વામી આ બધાને સાચવે છે, આધ્યાત્મિક રખેવાળી કરે. બરોબર, ખાલી આપણા વ્યવહારની વાતો કરી મોટર લેવી કે સ્ટોર લેવો એવું નહીં, પરંતુ કામ ને ક્રોધ કેવી રીતે ટળે, રાગ દ્વેષ ઈર્ષા કેવી રીતે ટળે, એ બધાનું સમાધાન પ્રમુખ સ્વામી કરે છે. સાંભળે છે એટલું નહીં, બ્રહ્મરૂપના માર્ગે પણ લઈ જાય છે અને અનુભવ પણ થાય છે. ત્યારે એ બહુ મોટામાં મોટી આ સ્થિતિ છે. તો આજે આ સ્થિતિ આપણે પામવાની છે. જો આ ન પામીએ તો આપણો 50 વર્ષનો સત્સંગ 1 સેકન્ડમાં આપણો તૂટી જવાનો પૂરો સંભવ છે. આ શ્લોક ખૂબ યાદ રાખવાનો આપણે બધાએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. પરમ ચૈત્યાનંદ સ્વામી પણ કહેતા 12 વર્ષ સદગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજે થયો. એવી સ્થિતિ આપણી ન થાય એટલે અત્યારથી સાચવવું પડે કે અરે જાળવવું પડે કે આપણે એવા હરિભક્ત બનીએ, એવા સંત બનીએ કે સ્વામીને ઓશિયાળા ન કરીએ, સ્વામીને સાચવવા ન પડે આપણને. એવી રીતના આપણે આ બધા રહેવાનું છે. એટલે આ જો થયું હોય તો ગમે તે સ્થિતિની અંદર પણ આપણને આનંદ આનંદ અને આનંદ અખંડ રહ્યા કરે. આના બીજા શબ્દોમાં કહીએ તો આ જીવન મુક્તિની અનુભૂતિ છે. આ 116મો શ્લોક એટલે જીવન મુક્તિની અનુભૂતિ છે. એટલે હાથમાં વિઝા લઈને ટિકિટ લઈને જ બેઠા છે, દેહ મૂકો એટલે સીધા જ અક્ષરધામની વિદેહી મુક્તિમાં. તો એ પ્રકારનો આ શ્લોક છે, આપણા જીવનમાં બરોબર ઉતરે એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના. હવે બીજા શ્લોકો 4 દિવસમાં આગળ આપણે ચલાવીશું. અહીં કથાનો વિરામ કરીએ છીએ. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણના વાંગમય સ્વરૂપ એવી શિક્ષાપત્રીની અંદર આપણે સર્વ મનુષ્યોના સાધારણ ધર્મો સાંભળી રહ્યા છીએ. અને એમાં શ્રીહરિએ આચાર શુદ્ધિથી શરૂઆત કરી અને ત્યાર પછી વ્યવહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, એના પૂર્વે આહાર શુદ્ધિ પણ આવી ગઈ. અને હવે આત્મશુદ્ધિ ઉપરની વાતો કહેવા માંડેલી છે. અને એના માટે ઉપાસ્યના સ્વરૂપને વ્યવસ્થિત રીતે સમજવું, એની આપણે 2 દિવસથી કથા કરતા હતા કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એના સ્વરૂપને જેમ છે એમ સમજવું. અને એની સાથે જે રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે એ અક્ષરને પણ બરોબર સમજવું. અને એ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે તો એ સાધન અક્ષર રૂપ જે ગુરુ એને પણ બરોબર સમજવા.
અને એના માટે આપણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાતો કરી, સાથે એને સિદ્ધ કરવા માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોકને પણ બહુ સારી રીતે સમજ્યા આપણે કે એ જો ન થાય તો પછી તત્વજ્ઞાન કેવળ વાતોમાં રહી જાય. એટલે એ સિદ્ધિ માટે એવા ગુરુની પણ અત્યંત આવશ્યકતા છે અને એના વગર તત્વજ્ઞાન સાકાર બનતું નથી. એ પણ બધું આપણે સમજ્યા અને હવે આગળના ધર્મો શરૂ થાય છે. એમાં શ્રીજી મહારાજ હવે જે સમજાવે છે એને હવે આપણી રીતે સમજીશું, જે શ્રીજી મહારાજના મનમાં છે એવું. એમણે કહ્યું કે શ્રીમદ ભાગવત પુરાણનો 10મ સ્કંદ એને આદર થકી સાંભળવો. હવે આટલી બધી કથા થયા પછી આપણે સમજ્યા કે શિક્ષાપત્રી તો સર્વજીવ હિતાવહ છે. કૃષ્ણને પ્રધાન રાખીને મહારાજે પોતાના સ્વરૂપને સમજાવવા માટેનો ઉપક્રમ કરેલો છે. એટલે આપણે એ સમજવાનું રહ્યું કે ભગવાનના સમગ્ર સ્વરૂપને જણાવનારું જે હરિલીલા કલ્પતરુ નામનું શાસ્ત્ર એ જ આપણા માટે હંમેશા પુરસ્ચરણ કરવા યોગ્ય હંમેશા હોય છે. અને એ વાત પણ આપણે બરોબર સમજવાની છે. વળી બીજા જે પુરસ્ચરણો કયા છે એ પણ બધા આપણે શ્રીજી મહારાજના ગ્રંથોના સમજવાના. જો ભાગવત અને 8 શાસ્ત્રો સત્શાસ્ત્રોમાં બધો સંપ્રદાય આવી જતો હોત તો પછી સંતો સત્સંગી જીવન હરિલીલા કલ્પતરુ ભક્ત ચિંતામણી અને ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રો ઉપરના સ્વતંત્ર ભાષ્યો લખત નહીં. અને મુક્તાનંદ સ્વામીને પણ મહારાજ એવું કે મારા ચરિત્રોની અંદર જ તમને શાંતિ છે અને મારા ચરિત્રોના ગ્રંથો જ તમારે લખવા. એટલા માટે સર્વમંગળની સામે વિષ્ણુ સહસ્ત્ર નામની સામે સર્વમંગળ સ્તોત્ર મહારાજે કહ્યું. એટલે એક એક ગ્રંથ જે પરોક્ષના છે એની સામે પ્રગટના ગ્રંથો પરમહંસોએ ગૂંથેલા છે. એટલા માટે એનું જ આપણે વ્યવસ્થિત રીતે પઠન પાઠન કરવાનું હોય છે. મહારાજ 119મા શ્લોકમાં કહે છે કે કષ્ટ દેનારી એવી જે દૈવ સંબંધી આપદા આવી પડે કે દૈવ્યામ આપદી કષ્ટાયામ માનુષ્યમ વા ગદાદિશુ યથા સ્વપરરક્ષા સ્યાત તથા વૃત્તમ ન ચાન્યથા. આ જરા સમજવા જેવું છે કે એવી કંઈ આપદા આવી પડે તો જેમ પોતાની રક્ષા થાય અને બીજાની રક્ષા થાય એમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. આપણે જુઓ કે આપણે ગમે એટલી ખબર રાખીએ પરંતુ આદિ વ્યાધિને ઉપાધિ તો આ સંસારમાં આવે જ છે. ગમે એટલી તમે ખબર રાખો પરંતુ આધિદૈવિક દુઃખો, આદિ ભૌતિક દુઃખો, આધ્યાત્મિક દુઃખો મનુષ્યોને લાગતા જ હોય છે. અને એ સમયની અંદર આપણે એકલા નથી. આ સમાજની અંદર આપણે આપણી પણ રક્ષા કરવાની આ બધામાં અને બીજાની પણ રક્ષા કરવાની. એટલે લીવ એન્ડ લેટ લીવ, જીવો અને બીજાને પણ જીવવા દો. માણસનો વ્યક્તિ અને સમષ્ટિ સાથે 3 પ્રકારનો સંબંધ છે. બહુ ટૂંકમાં સમજાવું કે આપણે વ્યક્તિ કહેવાઈએ અને આખું જગત શું કહેવાય? સમષ્ટિ કહેવાય. હવે આપણે પ્રલય અને ઉત્પત્તિની વચ્ચે જીવીએ છીએ પરંતુ આપણે એકલા નથી, આપણી સાથે આખો સમાજ પણ રહેલો છે. એની સાથેના 3 સંબંધ છે. એક સંબંધ એ છે ડૉક્ટર ચાર્લ્સ ડાર્વિને કહ્યો એ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એટલે બળ્યો એ જીવે, એટલે બીજાને દાબીને આપણે બરોબર રહેવું. એ પણ એક સંબંધ છે કે જે અમેરિકા સિદ્ધ કરે છે. એ લોકોને એમ થાય છે કે આખું વિશ્વ મારા પગની એડી, બૂટની એડી નીચે હોવું જોઈએ. એવી પ્રકારનું, એટલે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એને કંઈ કહેવાય જ નહીં. વિશ્વની એનર્જીનો લગભગ 36% ભાગ એકલો અમેરિકા વાપરે છે. આ સ્ટાર વોર ટેકનોલોજી તો હમણાં પડી ભાંગી રેગન પછી, નહીંતર એમાં 39 અબજ ડોલર ખર્ચી નાખ્યા. હવે કોણ કહે કે વાઘનું મોં ગંધાય છે? આવું થયું છે. એટલે એ પણ એક સંબંધ છે વ્યક્તિ અને યા કંઈ સીટીબીટી ઉપર સહી કરી જ નાખો, વાત જ નહીં બીજી. એટલે એ એક પણ સંબંધ છે કે અમે સર્વથી શ્રેષ્ઠ હોવા જોઈએ. બીજો સંબંધ છે લીવ એન્ડ લેટ લીવ, એટલે આપણે પણ જીવીએ અને બીજા પણ જીવે. આમાં કચડવાની ભાવના નથી. પહેલાંમાં તો કચડવાની ભાવના, એમાંથી તો યુદ્ધો થાય, શોષણ થાય, ગરીબી થાય, બધું જ એ ભાવનામાં આવે. પહેલા સંબંધમાં બધું જ એમાં આવે. સ્પર્ધા આવે, હુંસાતુષી આવે, બધું જ આવે એમાં. અને આમાં એવું ના આવે. પણ જેમ મા એમ કે
બાળક માટે કે હું એ જીવું અને મારો છોકરો એ જીવે. એમાં છોકરો જીવે ખરો પણ ઉછરે નહીં. ઉછરવાનું જુદું છે, ખ્યાલ આવે છે ને? એનું નરિશમેન્ટ કરવું એ બહુ જુદું છે. જીવી તો જાય એટલે લીવ એન્ડ લેટ લીવ, એમાં બહુ વિશેષતા નથી એ સંબંધમાં. અમે જીવીએ અને તમે જીવો, ઠીક છે પહેલાં કરતાં. પણ ત્રીજો સંબંધ બહુ ફાઇન છે, લીવ ટુ લેટ લીવ. બીજાને જીવાડવા માટે આપણે જીવીએ, બીજાને જીવાડવા માટે આપણે જીવીએ. એ સંબંધ બહુ ઉત્તમ છે, જેને આપણે આપણી ભાષામાં બોલીએ હિન્દુસ્તાની તો યજ્ઞીય ભાવના છે, કે બીજાના માટે આપણું જીવન હોવું જોઈએ. કેટલી સુંદર આમાં ભાવના રહેલી છે, અતિ સુંદર ભાવના. એટલે એ ભાવનાની વાત અહીંયા આગળ આપણા ત્યાં સમજાવવામાં આવેલી છે કે બીજાના માટે પણ આપણું જીવન હોવું જોઈએ. જેમ કહેલું છે રામાયણની અંદર કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, કે બીજાનું હિત કરવું એના જેવો કોઈ બીજો મોટો ધર્મ નથી. તમે એક કોળિયો મોઢામાં મૂકો જમવામાં તો તમે શું સમજો કે મારા મહેનત કરીને મેં આ પેદા કર્યું છે એટલે હું ખાઉં છું, એવું નથી. તમે કોળિયો મોઢામાં મૂકો ને તો એની સાથે કેટલાનો સહયોગ છે એની અંદર. તો પહેલી તો જમીન છે જેમાં અનાજ પાકે છે, વરસાદ છે, પવન છે, પછી ખેડૂત છે, બળદો છે, પછી એને મજૂરો અનાજ બહાર લાવનારા ખેતરમાંથી, પછી એ દુકાનદારો છે, પછી કોઈ દળનારો છે, અને પછી કોઈ રસોઈ કરનારો છે, કોઈ પીરસનારો છે. અને ત્યારે પેલો કોળિયો તમારા મોઢામાં આવે છે. કેટલા લોકોના સહયોગથી તમે એક કોળિયો મોઢામાં મૂકો છો, તો આટલા બધાનો સહયોગ છે, તો એના માટે પણ કંઈ કરી છૂટવાની ભાવના તમારામાં હોવી જોઈએ. એક રૂમાલ પડી ગયો અને કોઈ આપણે તો થેન્ક યુ કહીએ છીએ, તો આ બધાના માટે પણ કરી છૂટવું જોઈએ. એનું નામ યજ્ઞીય ભાવના, કે પરસ્પરમ ભાવયંત શ્રેયમ પરમ અવાપ્સ્યથ. ગીતામાં કહ્યું એકબીજાની મદદ કરતાં કરતાં આપણે આત્યંતિક મુક્તિને પામીએ. સમાજથી આપણે જુદા નથી, વ્યક્તિ એકલી નથી, આ બધાની જરૂર પડે છે. મેનેજ અ સોશિયલ એનિમલ. તમે એકલા નહીં જીવી શકો, નહીં તો નાગા પુગાને પેલા બારબીરીને છે ને એવા જ રહેવા જોઈએ. કાપડ જોઈએ એટલે મિલની જરૂર પડશે, બીજા વેપારીની જરૂર પડશે, ખાવાનું જોઈશે, દાઢી કરવાનું જોઈશે, છોકરાઓને ભણાવવાનું જોઈશે, સ્કૂલ જોઈશે. અને આ બધું ન કરવું હોય તો પેલા કેનિબલ્સ રહેતા ને એવી રીતે રહો તો કોઈ પ્રશ્ન નથી, તો બધો પ્રશ્ન ઉકલી જાય. પણ એવું બને એવું નથી. તો એ રીતે ધર્મથી સમાજને કોઈ દિવસ જુદો પાડી શકાશે નહીં, વ્યક્તિથી સમષ્ટિને જુદી પાડી શકાશે નહીં. એના માટે પણ કંઈ કરી છૂટવું જોઈએ. એ આ શ્લોક શિક્ષાપત્રીનો ભાવાર્થ, યજ્ઞીય ભાવના, કે ઘસાઈને ઉજળા થઈએ, બીજાના માટે પણ કંઈક જીવન જીવીએ. એનું નામ જ આ યજ્ઞની ભાવના. તો કે છે કે કષ્ટ દેનારી એવી આપદાઓ આવી પડે ત્યારે આપણી પણ રક્ષા કરવી અને બીજાની પણ રક્ષા કરવી. ને આપણે શું થાય, મારી રક્ષા થઈ ગઈ, બીજાને જે થવાનું હોય થાય. આપણે તો એવું સમજીએ ને કે હું બચી ગયો અને મારું ઠેકાણું પડી ગયું અને મને મેં આ બધું થઈ ગયું, જે થવાનું હોય એનું બીજાનું થાય. એ મનુષ્યનો લક્ષણ નથી. આ કયા ધર્મો આપણે વાંચીએ છીએ અત્યાર સુધી બધાને યાદ રહ્યું? મનુષ્યના. મેં પહેલી ચોખવટ કરેલી, ઢોરના નથી, મનુષ્યના છે. એટલે મેનેજર સોશિયલ એનિમલ. તેણે સમાજમાં કેવી રીતે રહેવું કેટલી સુંદર સમજાવ્યું છે. સમાજના રહેતા શીખવું જોઈએ. તો આવી ઉપાધિઓ આવવાની, એટલે એમાં આ પ્રમાણે સમજવાનું કહ્યું. અમુક ધર્મો છે ને આમાં પાથાવટમાં પડતા નથી. આ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી રૂપી ધર્મ સમાજને ભૂલતો નથી. અને જે સમાજને ભૂલે એનું નામ ધર્મ કહેવાય નહીં. કારણ કે ધર્મ સમાજ માટે છે, ધર્મ એ સમાજ માટે છે. તો પછી આપણે એકલા કેવી રીતે રહી શકીએ? એટલે ઘણા ધર્મો કેવળ ચૂનામાં, એટલે મંદિરો જ કરો, બીજું કંઈ નહીં. અને ઘણા દૂનામાં પ્રસાદમાં જ પડ્યા હોય, બીજું કશું હોય જ નહીં. અને ચૂનામાં દૂનામાં પૂરું થઈ જાય. દૂનો એટલે પેલો પડ્યો પ્રસાદનો, એવી રીતે પડ્યા હોય. જ્યારે અહીં આગળ આ એક જુદી વાત કહે છે. તો દૈવી આપદા, હવે જરા સમજજો કેવી રીતે કરવું. તો દૈવી 3 પ્રકારના દુઃખ યાદ રાખજો, બરાબર? શાંતિથી સાંભળજો. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક 3 દુઃખો સમાજ ઉપર આવવાના. એટલે એમાં કેવી રીતે વર્તવું? આધિદૈવિક એટલે દેવ સંબંધી આપદા આવી પડે. એટલે દાખલા તરીકે LAની અંદર ધરતીકંપ થયો, શું સરકાર કરવાની હતી? હા, એ મદદ પેલા બીજી વખત અટકાવી શકાયું હતું? થાય જ. પછી આ બધા સાયક્લોન આવે, શું આપણે કરી શકવાના હતા? પછી ખૂબ જ વરસાદ વરસે અને કદાચ ન જ પણ વરસે. આપણા હાથમાં છે બધું? આપણા હાથમાં છે? આ આપણા હાથમાં નથી. આ દૈવી ઉપાધિઓ કહેવાય. કેવી કહેવાય? દૈવી કોપો કહેવાય. પહેલાંના સમયમાં તીડ આવતા હતા,
બધા પ્લેગ થઈ જતો હતો, બહુ બધું ઘણું થતું હતું. તો એ બધી દૈવી આપદાઓ આવી પડતી હતી. તો એવી જ્યારે આપદાઓ આવી પડે ત્યારે આપણે એકલાય બચી જવાની ભાવના નહીં કરવી, બીજાને પણ બચાવવા. એટલે જ્યારે શ્રીજી મહારાજ જ્યારે સારંગપુરમાં હતા અને ખૂબ વરસાદ વરસ્યો અને એ વખતે એક પટેલનું ઘર પડવા માંડ્યું અને એ વખતે એનો મોહ હોય ને આ બીમ કહે છે, એ પડી જાય તો એના ઢોર બધા ખલાસ થઈ જાય એવું હતું. એટલે બૂમા પાડવા માંડ્યો, બચાવો. ભગવાન રાત્રે દોડ્યા, 2 વાગેલા, ખૂબ વરસાદ વરસતો હતો અને એનો મોપ છે ને ખભા ઉપર લઈ લીધો આખો. દેવા પટેલનું ઘર પડતું હતું અને પછી દેવા પટેલને કહ્યું કાઢલા ઢોર બધાને બહાર કાઢી નાખ્યા અને 2 કલાક સુધી આ મોહ અહીં રાખી મૂક્યો અને બધું આખું ઘરની વખરી બધી એને ધીરે ધીરે બધી કાઢી અને પછી મૂળજી બ્રહ્મચારી જ્યારે સવારે નવરાવતા હતા તો આટલો કાપો પડી ગયેલો કે આ શું કર્યું કે દેવા પટેલનો મોભ ખભે લીધેલો. મહારાજે સમાજનો મોભ પોતાના ખભા ઉપર લીધો છે. આનું નામ ધર્મ કહેવાય કે સમાજનો મોભ છે ને મારા ખભા ઉપર હું રાખું છું. હવે એ દયા તો એ આપણે શીખવાનું હોય છે. એટલા માટે આવા ઘણા બધા મુશ્કેલીઓ ઊભા થતા હોય ત્યારે મહારાજ મદદ કરતા. કંઈક એવા દુષ્કાળ આવવાનો હોય તો મહારાજ બધાને ચેતાવી દેતા, ઢોર વેચી મારો, ઘોડા વેચી મારો અને અનાજ ભેગું કરો, નહીં તો હેરાન થશો. અને છતાં કોઈએ ન કર્યું હોય તો દયા એ કરીને મહારાજના ઘેર અનાજ નાખી આવતા. એ પણ બધા પ્રસંગો બનેલા છે. એટલે આ બધામાં અન્ન ક્ષેત્રો પણ મહારાજે ખોલેલા છે. પ્રમુખ સ્વામી પણ મેં આગળ કહ્યું કે કેટલ કેમ્પ ખોલેલા. જામનગરની અંદર રોજ 1 લાખ માણસોને 6 મહિના સુધી આપણે જમાડેલા. સમજ પડે છે? રોજ 1 લાખ માણસોને 6 મહિના સુધી આપણી સંસ્થાએ જમાડે. કેવી રીતે ખબર છે? કે એ લોકો મજૂરી કરવા જાય પેલા રાહત કાર્યોની અંદર ને બધે, ખાવા પીવાનું મળે નહીં. ઢોરો તો આપણે લઈ લીધેલા એમના કેટલ કેમ્પ પર, પણ માણસનું શું? તો એના માટે શું કરવાનું કે સિરિયલ બનાવેલું. તમે જેમ સિરિયલ છે ને, અમૂલ છે, આણંદમાં ખ્યાલ છે અમૂલ, તો એને આપણે કોન્ટ્રાક્ટ આપેલો. એટલે એ લોકો આપણને એવું સિરિયલ બનાવી આપે, બધા જ વિટામિન, પ્રોટીન્સ, મિનરલ્સ, બધું કાર્બોહાઈડ્રેટ બધું અંદર આવી જાય એવી એક આટલી બનાવી આપે, એક કોથળી. અને પછી એ છાશનો એક મોટો ગ્લાસ આપીએ અને એ ખાઈ લે અને છાશ પી લે. 1 દિવસનું બરોબર એનું નરિશમેન્ટ બધું મળી રહે. આપણે બીજું તો બધું ન કરી શકીએ, કારણ કે થઈ શકે એવું નથી કે પંગત કરીને દાળ ભાત શાક રોટલી જમાડી, એવું તો બને એવું નહોતું. તો એને આપવા માટે આપણી લોરીઓ, એ જ્યાં કામ કરતો હોય, એનું ઘર હોય, ત્યાં જઈને આપી આવે. 1 લાખ લોકોને આપણી લગભગ કેટલી 100-200 બધી લોરીઓ નીકળી પડે અને એક વ્યક્તિને આપવાનું. હવે તમને એક રમૂજી પ્રસંગ તો એવો બનેલો કે આપણે તો આ બધું અમૂલ તરફથી પૈસા તો આપણા જ હતા બધા ઉઘરાવેલા, પણ અમૂલે મદદ સારી કરેલી એટલે એ બધું લાવીએ આણંદથી ઠેઠ કાઠિયાવાડમાં. પણ પાણી જોઈએ ને છાશ બનાવવામાં, પાવડર પણ આપણને આપેલો સરકારે, એને આ બાજુથી બીજા દેશોમાંથી પાવડર પણ મળેલો દૂધનો, એટલે આપણે એમાંથી છાશ બનાવતા. પણ પાણી તો જોઈએ ને, પાણી ના મળે. તો રાજકોટ તરફ એક રણછોડભાઈ પટેલ હતા, એમના કૂવામાં કોણ જાણે પાણી થોડું હતું. એટલે અમે કહ્યું ભાઈ તમે આ પ્રમાણે પાણીને બધું આપો. એ કે હું મફત ન આપું, પૈસા આપો તો આપું. એટલે અમે આટલી લમણા જે કરીએ છીએ, આટલી મહેનત કરે છે, તું આટલું તો પાણીમાં શું આવું થાય છે? એ કે ના, આપણી પાસે 26 લાખ રૂપિયા લીધા એણે પાણી માટે અને આપણે આપ્યા અને આપણે બધાને છાશ પીવડાવી. એ કે મારા કમાવાનો ટાઈમ આવ્યો છે ને તમે આ મને ક્યાં વળગાડ્યું? હવે આપણે શું કહેવું એને? એટલે આ શિક્ષાપત્રી જો એને પકડાઈ હોત તો વાંધો ના આવત, પણ એને બહુ મોડું પડી થઈ ગયેલું, એને પારાયણમાં આવેલો નહીં. એટલે આ પ્રમાણે હવે આપણે તો બધા બેઠા છીએ, તો આવું કંઈક દુઃખ ભાઈ આવે ને તો કોકને મદદરૂપ થજો. આગળ બધું સ્વામિનારાયણવાળા કહે છે ને, બધા સ્વાર્થી લુચ્ચાઓ છે, એવું બધી ઇમ્પ્રેશન કોઈ ન કરી બેસે એનો આપણે ખ્યાલ રાખજો કે આપણે બીજાના માટે પણ થોડું જીવતા શીખીએ. તો એ વાત આપણે આમાંથી શીખવાની છે. હવે તમે જુઓ, આપણે ઘણાને કપડાં અને અનાજ પણ આપીએ છીએ. 12 મહિનાની આ પ્રવૃત્તિઓ જ્યાં જરૂર પડે ત્યાં. પાછું 12 મહિના આ પ્રવૃત્તિ દરેકને નહીં કરવાની, એ તો ખાઈને હોઈ જાય, કશું કરે નહીં. એટલે પછી એવી રીતે લોકોને આળસુ બનાવી દેવા માટે નથી, પણ જ્યારે પ્રસંગ ઊભો થાય, મારે જે પ્રસંગનું કહ્યું ને કે જ્યારે આવી આપદા આવી પડે ત્યારે મદદ કરવાની. બાકી રોજ કંઈ કોથળાની અંદર પેલા શું કહેવાય, બધા ભાખરીઓ મૂકીને વેચવા જવાની જરૂર નહીં. લોકો રાહ જોઈને જ બેઠા હોય, ખાઈને હોઈ જાય પાછા, અને કંઈ બીજો આંટો મારી એને બીડીઓ પી લે પછી. એટલે એવી રીતનું આપણે કરવાનું નથી. તો એનો પણ વિચાર આપણે સમજવા જેવો છે. ત્યાર પછી તમે જુઓ છો દૈવી આપદાની અંદર આવી બધી આપદાઓ દૈવ સંબંધી, બરોબર છે ને? ત્યાર પછી છે ને મનુષ્ય સંબંધી આપદા આવી પડે. મનુષ્ય સંબંધી એટલે શું? મેન મેડ પ્રોબ્લેમ્સ. આ અમારે ત્યાં છે ને નર્મદા છે ને,
જવાહરલાલ નહેરુએ 40 વર્ષ પહેલાં એનું ખાતમુહૂર્ત કરેલું. હવે જો એ વખત થઈ ગઈ હોત ન તો બધી જગ્યાએ પાણી ફરતા થઈ ગયા હોત. પણ હુંસાતુંસી એવી થઈ, હજી નર્મદાનું ઠેકવાનું પડતું નથી. અને આપણા જે બધા કેટલ કેમ્પોને આ બધું કરવું પડે છે શેને લઈને? પાણી નથી એટલે, વરસાદ નથી પડતો. પરંતુ જો નર્મદા પહોંચી ગઈ હોત બધે, તો આ આપણે કેટલ કેમ્પોની મગજમારી કરવી ના પડે, ભગવાન ભજવાની જ વાત કરવાની રહેત. એટલે આ માણસોએ ઊભી કરેલી દુષ્કાળ છે. આ કેવો કહેવાય? માણસે ઊભો કરેલો આ દુષ્કાળ. એટલે માણસ સંબંધી પણ આપદાઓ આવી પડે. આપણા ત્યાં એક દુષ્કાળમાં 100 વર્ષના દુષ્કાળમાં 10 લાખ માણસો મળ્યા. કેટલા? 100. એક 10 લાખ માણસો મળ્યા 100 વર્ષના દુષ્કાળની અંદર. આટલા. પણ આ સદીમાં 2 દુકાળ એવા પડ્યા કે 6 કરોડ અને 40 લાખ માણસો મરી ગયા. એ કયા? પાણીના અન્નના નહોતા, પણ 2 વિશ્વયુદ્ધો, 1914 થી 19 સુધી અને 1939 થી 1946 સુધી. એ 2 દુકાળો પડ્યા, માનવતાના દુકાળો. હિટલર ને બધા જે એ વખતના પહેલાં બધા હતા, કૈસર ને બધા. તો વિચાર કરીએ કે એ કેવી ઉપાધિ હતી? મેન મેડ. કેવી કહેવાય? એટલે દૈવ સંબંધી આપદા આવી પડી. જ્યારે ઈદી અમીને કાઢ્યા ત્યારે બધા દેશોએ બધાને અપનાવ્યા. ઇંગ્લેન્ડે રાખ્યા, થોડા સ્વિટ્ઝરલેન્ડે રાખ્યા આપણા બધાને. તો એ પણ મદદરૂપ થયા કે નહીં? એટલે માણસે ઊભી કરેલી કહેવાય. આ કંઈ વરસાદમાં પડે એવું નથી, દુકાળ પડે એવું નથી, પણ આવું કંઈ બધું થાય પછી કોમી હુલ્લડો થાય ત્યારે એ વખત પણ આપણી સંસ્થા મદદની અંદર હોય છે. કોમી હુલ્લડો થઈ જતા હોય છે ને, ત્યારે આપણે એમની માટે પણ મદદ કરીએ છીએ. યુદ્ધો વખતે જેમ રેડ ક્રોસ સોસાયટી, આપણે પણ એને પણ કોંગ્રેચ્યુલેશન આપીએ, એ પણ કાર્ય કરતી હોય છે. એટલે આ પ્રમાણે સ્વામીશ્રી પણ આવા કાર્યોની અંદર આવા થતા હોય. પછી કે રોગાદી આપદા આવી પડે, તો રોગાદી આપદા આવી પડે એટલે રોગો થયા હોય. જો તમને બધાને કદાચ ગુજરાતી વાંચતા છાપાતો, હમણાં બનાસકાંઠાની અંદર મેલેરિયા ને એવું બધું, ઝેરી મેલેરિયા આવી ગયેલું, પાલનપુર ને એ બાજુ, ડીસા બાજુ તમે સાંભળ્યું હતો. તો એની અંદર પણ આપણી સંસ્થા, હમણાં તો લેટેસ્ટ વાત કરું છું, એમાં પહોંચી ગઈ. નિદાન કેમ્પો થાય છે, આપણે નેત્ર યજ્ઞો કરીએ છીએ, ડાયોગ્નોસિસ બધા યજ્ઞો કરીએ છીએ. આ યજ્ઞ શબ્દ વાપર્યો. હવે યજ્ઞનો ખબર પડી ને તમને, યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ એટલે શું? બીજા માટે કરી છૂટવાની ભાવના. યાદ રહ્યું? એનું નામ યજ્ઞ. તો એ પ્રમાણેના આપણા કાર્યો આ બધા થતા જ હોય છે. એટલે આપણા ત્યાં પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ પણ છે, આપણા ત્યાં બોટાદની અંદર હોસ્પિટલ છે, આપણા ત્યાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ પણ છે, આપણા ત્યાં તમે જો ડભોઈની અંદર બની રહેલી છે, આપણા ત્યાં અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી હેલ્થ કેર સેન્ટર પણ તૈયાર થયેલું છે. એટલે એ બધાને મદદરૂપ થવાની ભાવના આપણે બધી ઊભી કરેલી છે. પછી જે આધ્યાત્મિક આપદાઓ આવી પડે કે મનના અને તનના રોગો, આધિભૌતિક એટલે તનના રોગો, એના માટેની હોસ્પિટલો. પણ મનના રોગો અમેરિકાની અંદર સાયક્રેટિસ્ટ વધારે છે ને, વધારે. એટલે એ પ્રમાણે મનના રોગ માટે એ પ્રમુખ સ્વામી એ જ ડૉક્ટર છે. લોકોને અદ્ભુત રીતે મનની શાંતિ પણ આપતા હોય. નહીં તો એના પ્રોબ્લેમ એ જાણે મારે શું લેવા દેવા, મારા પ્રોબ્લેમ પૂરા થઈ ગયા ને, મારે એની માટે શું કરવું? તો સ્વામી આપણા પ્રોબ્લેમો કેટલા સાંભળે છે? 4,35,000 પત્રો લખવાના, વાંચવાના. ટેલિફોનોની ઘંટડીઓ વાગતી હમણાં મેં બંધ કરી છે, નહીં તો 1 મિનિટ ઊભા ના સ્વામીને રહેવા ના દે. પત્રો, ટેલિફોનો, મુલાકાતો, ચાલુ ને ચાલુ. આ કોના માટે બધું કરે છે સ્વામી? કોના માટે કરે છે? સમાજ માટે. એમાં કોઈ એને હિન્દુ મુસ્લિમનો ભેદ નથી, એને કોઈ સત્સંગી કે બિન સત્સંગીનો ભેદ અમે જોયો નથી. આ સંસ્થાઓ દોડે જ છે. એટલા માટે આ શ્લોક આપણે પણ કંઈક આપણા જીવનમાં આત્મસાત કરવો. ત્યાર પછી કહે છે એક બહુ જબરજસ્ત શ્લોક આવે છે હવે કે દેશકાલ અવયો વિત્ત જાતિ શક્તિ અનુસારત આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચાવધાર્યતામ. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3 વાના એ દેશકાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસરીને કરવા. હવે આ થઈ ગયું કે આખી શિક્ષાપતિ ફેલ થઈ જાય એમાં કે ભાઈ આટલા બધા નિયમો લખ્યા પણ આમાં ફ્લેક્સિબિલિટી લખી નાખી કે આવું બધું હોય તો થોડું બાંધછોડ કરી લેવી. મરી ગયા ના તો આટલી બધી લમણાજી કરી અઠવાડિયા સુધી, એનો અર્થ શું? પછી આવું થયું. તો આમાં એમ લખ્યું છે કે આચાર એટલે પાળવાનું, કાને આ ખાવું, આ ના ખાવું, આ પીવું ના પીવું, આ બધું, આની સાથે આ ના. વ્યવહાર, લાંચ લેવી, આ ન લેવી, આ બધું વ્યવહાર. અને પ્રાયશ્ચિત, કંઈક ભૂલ થઈ ગઈ હોય તો પ્રાયશ્ચિત કરવું. આ 3 વસ્તુ છે, એની ઉપર ધર્મશાસ્ત્રો છે. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત, આ 3 ઉપર બધા ધર્મશાસ્ત્રો. તો એ કેવી રીતે કરવા? કે એ તમારા દેશકાળ પ્રમાણે કરવા, અવસ્થા પ્રમાણે, દ્રવ્ય પ્રમાણે, જાતિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે, શક્તિ પ્રમાણે કરવા. તો એનો મતલબ એમ થઈ ગયો કે પછી મને એમ લાગે છે કે મારે આ રીતે જ થાય એવું છે, આ લાગે છે. અને અલ્પકાળને મહતાપતકાળ ગણી કાઢીએ આપણે. એટલા માટે આ વાત એટલી સમજવાની કે આ છટકબારીનો શ્લોક નથી,
પણ એટલું સમજવાનું કે આપણે જે આ કે કરવાનું ને એ પ્રગટ ગુરુ હરિને પૂછીને કરજો ભાઈ. સામે તમારી મેળે આ શ્લોક લાગુ નહીં પાડી દેતા, નહીં તો ઉપાધિ થઈ જશે. તો એનું કેવું થઈ જાય કે ભાઈ જુઓ, આપણે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ભાઈ આપણે માંસ ન ખાવું, આ ન ખાવું, બરાબર છે. પણ કહ્યું છે આ 120મો શ્લોક એમ કહે છે કે દેશ પ્રમાણે આચાર વ્યવહાર રાખવા. તો અત્યારે આહાર વ્યવહાર કે વી શુડ બી રોમન વેન વી આર ઇન રોમ, કે અમેરિકામાં આવ્યા એટલે આ ચાલે જ. એક ભાઈ મને મળી ગયેલા, એ કહે છે કે અત્યાર સુધી હું કંઈ હેમ્બર્ગર કંઈ ખાતો નહોતો, હોટડોગ બોગ. આપણે હું બ્રાહ્મણ છું, એટલે બ્રાહ્મણ હતા, નામ નથી દેવું મારે, હું ઓળખું છું સારી રીતે, અને આ ન્યૂજર્સીના જ છે. એટલે એમણે મને વાત કરેલી કે ભાઈ હું અત્યાર સુધી તો કંઈ ખાતો નહોતો, કારણ કે આ ગાય પવિત્ર ગણાય, આમ તેમ, કે 25-30 વર્ષ થઈ ગયા મને. પણ પછી આ બધા મારા છોકરાને બધા ખાવા માંડ્યા, ત્યારે પછી મેં બહુ ઊંડો વિચાર કર્યો, અને શિક્ષાપત્રી પ્રમાણે બીજું ત્રીજું કે આચાર છે એ દેશ પ્રમાણે રાખવો જોઈએ. આમ લખ્યું ને, આચાર વ્યવહારને પ્રાયશ્ચિત. એટલે દેશની ગાય છે ને પવિત્ર, પણ આ ગાયને ખાવામાં કોઈ બાદ મને લાગ્યો નહીં. શરૂ કરી દીધું છે એને. હવે આ પ્રકારની વસ્તુ આવી ગઈ. એટલા માટે એવી રીતે નહીં સમજવાનું. પણ આપણે પરદેશની અંદર પણ ધર્મ મૂકવાનો નથી, પરંતુ અમુક વખતે કંઈક થોડો ફરક પડે દેશ પ્રમાણે. કે યોગીજી મહારાજ જ્યારે એડનમાં ગયેલા ને એટલી બધી ગરમી હતી, ભયંકર બહુ. એડન ખબર છે ને, આરબ દેશમાં આવ્યું. હવે એમાં નિર્જળા ઉપવાસ આવ્યો રામનવમીનો. હવે એમાં પાણી પી લેવાય તો ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે કંઠસ્થ શોષાઈ જતો હોય દેશ જ એવો, કેવી રીતે તમે ચલાવો? એવી રીતે આપણે સમજવાનું. પણ આપણે એમ નહીં સમજવાનું કે અહીંયા આગળ આપણે હવે બહુ ઠંડી છે તો દારૂ પી લઉં, એવી કંઈ જરૂરિયાત નથી. દાખલા તરીકે અમે એક પાથરણું થાય તો સંતો ઉપવાસ કરે છે, પણ આ દેશની અંદર વોલ ટુ વોલ કાર્પેટ છે. એટલે આપણે આ જે તમારું કાર્પેટ છે એને પણ અમે ફ્લોર તરીકે જ કન્સિડર કરીએ. હવે નહીં તો પેલી બાજુ બહેનો બેઠી હોય, નમી હોય તો ઉપવાસ જ થઈ જાય ને, એક કરંટ થઈ ગયો. પણ એ ચાલી શકે એવું નથી. કેટલી કાર્પેટો ઉખેડો છો તમે? તો એનું નામ શું કહેવાય? દેશ પ્રમાણેનો ગુણ. એમાં કે બહુ મોટો ફેરફાર થઈ જતો નથી. એટલે એનો પણ વિચાર કરવો જોઈએ. કે દાખલા તરીકે તમે હવે ટ્રેનની અંદર પૂજા કરતા હો, તો પછી કે મારે પ્રદક્ષિણા કરવી છે, કઈ રીતે બેહવાની જગ્યાએ પ્રદક્ષિણા કેવી કરે પૂજામાં? તો દંડવત પૂજા આવ્યા વખતે માનસીમાં કરી લેવાની હોય, પણ એ પછી ઘેર આવીને પછી ચાલુ રાખવાની જરૂરિયાત નથી. એટલે એ પણ બરાબર આપણે બધું સમજવાનું હોય. એટલે આ નાની નાની બાબતો. નેપાળમાં ઠંડી બહુ પડતી હોય તો બ્રાહ્મણો મંત્ર સ્નાન કરી લેતા હોય છે હિમાલયમાં. એવા મંત્ર સ્નાન તો આપણે રોજ મંત્ર સ્નાન નહીં કરવાનું. સ્વામિનારાયણ કંઈ નાયા બરોબર થઈ જાય એવું નહીં કરવાનું. એટલે એ રીતની વાત સમજવાની કે અમુક વખતે હવે દેશના જ ગુણ હોય. હવે આ તો કહેવાય નહીં, પણ કહી નાખીએ કે ભાઈ ચરોતરની અંદર છે ને લોકો કહે છે કે દાળ બાજરીને ચોખાને બધું વાવવાનું કોઈ, પણ તમાકુમાં જે પૈસા છે ને બીજામાં નથી. હવે શું કહેવું એને? હવે તમાકુ વાવતા હોય પછી કરતા હોય આપણે, ભલે વાવજે પણ પીતો નહીં, પછી એટલું કહેવું પડે, બીજું શું થાય? એટલે એવી પ્રકારની બધી વસ્તુઓ બને છે. અમુક જગ્યાએ એવું હોય છે કે તમે અહીંયા આગળ જે વેચતા હો, હવે એમાં તમે અમુક વસ્તુઓ ન રાખો તો તમારા સ્ટોરમાં કોઈ આવે નહીં. એ પણ દેશનો ગુણ છે, બરાબર છે કે નહીં? હવે તમે દાખલા મકાન બાંધો, બરાબર, દારૂ ના પીતા પણ દારૂનું એક કેબિનેટ રાખવું પડે, નહીં તો તમે મકાન વેચો ને તો પછી એનો ભાવ ઘટી જાય. આ શું કરવું? આવું બધું હોય છે આવું. એટલે આપણે આટલું થોડું સમજવાનું કે આપણે પીવું નથી, પણ આ બનાવી તો રાખવું જ પડશે, નહીં તો પછી રિસેલ વેલ્યુ ઓછી થઈ જશે. એટલા માટે આવું. પણ આવો દેશ નહીં કરવાનો કે આપણે હવે હિન્દુસ્તાનમાં હતા ત્યાં સુધી બરાબર, પણ હવે આપણે ઇંગ્લેન્ડમાં આવ્યા, અરે અમેરિકામાં, એટલે બૈરા સાથે વાત કરવામાં વાંધો નહીં. આપણે જેમ બુરાનપુરમાં કરતા બધા જૂના સંતો, એમ એવી રીતનું નહીં સમજવાનું. અમુક જે વેલ્યુઝ છે એમાં ફેરફાર થવા જોઈએ નહીં. વેલ્યુઝ પણ જે નાની નાની બાબતો છે એ હું આગળ સમજાવું. પછી દેશ, પછી કાળ પ્રમાણે તમારો ફેરફાર હોય. દાખલા તરીકે અમે પેશાબ કરીએ ને તો જાજરૂમાં કોઈ દિવસ ન કરીએ, અમે મૂતરડીમાં અથવા બાથરૂમમાં કરીએ. હવે એરોપ્લેનમાં શું કરવું? ઓલ ઇન વન જેવા છૂટકો જ નહીં. એવી જ પ્રકારની પરિસ્થિતિ આ થતી હોય છે. હવે દાખલા તરીકે અમુક કાળ જ એવો બધો હોય કે અત્યારે છે ને બધો શંકર ચારનો કાળ આવ્યો. બધા દવા છાંટ્યા વગર ગુજરાતમાં ખેતી થતી નથી. તો હવે 11મો શ્લોક લગાડે, કસ્યાપી પ્રાણીનો હિંસા, કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં. આમાં તો બધું ચાલતું જ હોય. તો શું કરવું હવે? તો સમજવું એ કાળનો ગુણ છે. કપાસ કરવો તો આ છૂટકો નથી. એક વખત એક ભાઈએ પૂછેલું સ્વામીને કે સ્વામી, આ પ્રમાણે જે બધા મચ્છરો મેલેરિયાના બધા મારવાનું કરીએ છીએ, કે અધિકારીએ જ પૂછ્યું હતું સ્વામીએ કે મારાથી મચ્છરો મર્યા છે, શું કરવું? સ્વામી કે જો એમાં વાંધો નહીં, કારણ કે મચ્છરો માણસને કરડે અને માણસ મરી જાય, એના કરતાં મચ્છર મરશે તો ઓછી હિંસા થશે, એમ સમજીને ચાલુ રાખતો. એમ કરીને આવું બધું ઠેકાણું પાડવું પડે, નહીં તો બધું આગું પાછું થઈ જાય. એટલા માટે આવો પણ વિચાર જરા કરવો પડે કાળ પ્રમાણે.
આમ હિંસાની ના પાડી છે, કોઈની હિંસા ન કરવી. છતાં અર્જુનને મારે ભગવાન કૃષ્ણ કહ્યું મારને બધાને ઉપાડે, યાર નકામા જ છે બધાને. મહાભારત આખું કરી નાખ્યું. પછી રોજ પાછું ઘેર આવીને છોકરાને મારવા નહીં મંડી પડવાનું. મહાભારત એ સમય પૂરતું હતું, એ કાળ પૂરતી આજ્ઞા હતી. એટલે એ થોડું આપણે સમજવાનું કે દાખલા તરીકે આપણે માંદા પડ્યા, હવે એવો કાળ જ એવો આવ્યો, હવે તમારે નાવાય નહીં. અત્યારે પ્રમુખ સ્વામી છે એ પૂજા નથી કરતા, ખ્યાલ છે તમને? એમની પૂજા અમે કરીએ છીએ, કારણ કે એમને પુરુષ સ્નાન જોઈએ એવું થતું નથી. સ્પંજ કરવું પડે, આ કરવું પડે, એટલે જરા પેલું હોય. હવે પૂજા સંતો કરે છે એમના વતી. સ્વામી આમ માળા ફેરવે ઠાકોરજી આગળ રાખીને, તો પછી કે પૂજા થવી જ જોઈએ. ભલે ને ઓપરેશન થયું અને હાર્ટનું થઈ ગયું, પણ બીજે દિવસે મારે તો નળ નીચે બેસવું જોઈએ, ઉપડી જાય સીધો બિચારો ધામમાં. એટલે આ પ્રકારનો જે કાળ છે એને પણ સમજતા આવડવું જોઈએ. તો એ પ્રમાણે આપણે સમજવાનું. પછી તબિયત સારી થઈ જાય પછી પણ પૂજાની જેવું નીકળી જાય એવું ના થવું જોઈએ પાછું, એનો પણ વિચાર આપણે કરવો જોઈએ. એટલે એ વાત સમજવાની. એટલે આવા ઘણા બધા પ્રસંગો હોય. પછી વય પ્રમાણે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત જુદા હોય. વય એટલે તમારી એજ, કે દાખલા તરીકે કોઈ 80 વર્ષની ઉંમર થઈ જાય પછી કોઈ નિયમ લાગુ પડતા નથી. કોઈ એટલે શું? નિર્જળા ઉપવાસ કરવાના. પછી આ પ્રમાણે કદાચ બીજા નાના હોય બધા, એ બધા તમે ફરાળી કરી શકો એવું બધું આવી જાય. હા, પછી હાવ નાના બાળકો હોય આ બધા, એ લોકોને પણ આ બધા નિયમો લાગુ પડતા નથી. એની ઉંમર પ્રમાણેના આચાર વ્યવહારને પ્રાયશ્ચિત હોય. એટલા માટે નાના બાળકના પણ જન્મો જુદા હોય એને સમજવું જોઈએ. એક વખતે જન્માષ્ટમીનો ઉત્સવ હતો. હવે નાનો બાળક આવડો બિચારો, એની માએ એને પરાણે નિર્જળા કરાયો. એની માએ કીધું કર ન કર. હવે છોકરો હાવ આવડો નાનો, હવે એને નિર્જળા ઠપકાર્યો એની માએ. અને પછી એનો છોકરો બૂમો પાડે કે મને પાણી દે, પાણી દે, પાણી દે. હવે રાતના 12 વાગે કૃષ્ણ જન્મ થાય, એટલે એની મા કે કાનાનો જન્મ થાય પછી તને દઉં, કાનાનો જન્મ થાય પછી દઉં પાણી, ત્યાં સુધી ખેંચ. પણ જ્યારે પેલો છોકરો થોડો આવડો જ હતો, પણ બોલતા શીખેલોનો હોશિયાર હતો, કે મા કાનો તો દર વર્ષે જન્મ છે, પણ આ જન્મેલો કાનો મરી જશે એનું હું? પેલો તો આવતી સાલે પણ ફરી જન્મ છે, કે જન્માષ્ટમી દર વર્ષે આવે છે, પણ આ જન્મેલો જાહે કે મને પીવડાવી દે પાણી. એટલે એટલી હદ સુધી પછી આપણે છોકરાઓ ઉપર બહુ ત્રાસ કરવો નહીં, એને પીવડાવી દેવો, એમાં વાંધો આવતો નથી. એટલે આવી નાની બાબતો પણ ઘણી વખતે જડતાની જેમ પકડી ન રાખાય એટલા માટે આ મહારાજે શ્લોક મૂકેલો છે. બાકી બધા નિયમો લોપવા માટે મૂકેલો નથી. આખી શિક્ષાપતિ ઊંધી પાડવા માટેનો નથી હો, એટલું પણ સમજવાની જરૂરિયાત છે. એટલે પછી કે વિત્ત, પૈસા પ્રમાણે સેવા કરવી. ઘણી વખત આપણી શક્તિ ના હોય અને ઘણા ઉમંગ ઉપરથી આવે છે. સંતો તો બધું વિચાર કરીને જ કહેતા હોય, બધું પૂછતા હોય. પ્રમુખ સ્વામીને મને યાદ છે કે ઘણી વખત એ પેલો વધારે કહેતો સ્વામી ના પાડતા હોય છે, એ પણ મેં ઘણી વખત જોયું છે. પેલા કે ના બાપા હું આપી દઉં $2 લાખ. સ્વામી કે બહુ જરૂર નથી, 2000 બહુ થઈ ગયા તારા. એવી રીતે પણ કહેતા મેં જોયેલા છે ઘણી જગ્યાએ, ઘણી વખતે. કંઈક આપણો વ્યવહાર બગાડી નાખવા માટે નથી કરતા સંતો સ્વામીએ, પણ આપણે આપણી ઉપજ પ્રમાણે, આપણી ભલું પેલા પ્રમાણે આ બધી સેવા કરવી. બાકી એમને એમ કરીએ તોય નકામું. એટલે આચાર વ્યવહારને પ્રાયશ્ચિત પણ વિત્ત પ્રમાણે કરવું. એટલે એમાં ખર્ચોય આવી જાય, ફેલ ફતુરે પાછા બહુ થતા હોય, તો એનો પણ વિચાર આપણે બરોબર કરવો. છતાં ગુરુની આજ્ઞા થાય તો વાત જુદી પડી જાય. ગુરુ કહે કે આ સર્વસ્વ આપી દો, પછી એ વખતે પછી શિક્ષાપત્રનો આ શ્લોક લગાડવો નહીં. ગુરુ આજ્ઞા બધામાં સર્વોપરી છે, એટલું બરોબર યાદ રાખવાનું. એટલે એ સમજવાનું. પછી જાતિ પ્રમાણેના ધર્મો જુદા છે. હવે જાતિઓ બધી રહી નથી, 18 વર્ણ થઈ એક કતાર સહજાનંદ સ્વામી એમ કરીને બધું ભેગું થઈ ગયું. પણ અત્યારે 2 જ જાતિ રહી છે, સ્ત્રી ને પુરુષ. એ તો રહેવાની છે, બ્રહ્માંડ રહે ત્યાં સુધી એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ત્રીજો હોય તો ન્યુટ્રલ જેન્ડર કોક થયો હોય, બાકી ચોથી તો કોઈ થવાની નથી. એટલે આ પ્રમાણે એનો વિચાર આપણે એ કરવાનો રહ્યો કે એના ધર્મો જુદા હોય. જે પુરુષના ધર્મ હોય એ સ્ત્રીઓને લાગુ નથી પડતા. ભાઈ રજસ્વલાનો શ્લોક કંઈ પુરુષને લાગુ ના પડે, એટલે સમજવાનું. એટલે એ પ્રમાણેના પણ આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આપણે સમજવાના રહે છે. એટલા માટે આ વાત થઈ. આજે ઘણા બધા માછીમારો સત્સંગીઓ થાય છે, એમની જાતિ જ એવી છે જ માંસ ખાય, પણ આપણે એમ કહે ધીરે ધીરે તમે માછલી છોડજો. પણ કે પહેલાં જ દાડાથી શરૂ કરી દઈએ તો જરા મુશ્કેલી થાય, પણ ધીમે ધીમે છૂટતું હોય છે એને. એટલે એ વાત આવી. પછી શક્તિ પ્રમાણે આપણે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવા. આપણી શક્તિ હોય પ્રમાણે પ્રાયશ્ચિત કરવું ને, પછી એ કરી નાખે હું 6 મહિના ધારણા પણ મરી જઈશ, રવા દે 2 દાડામાં પતે એવું કર. એટલે આવું બધું થાય. એટલા માટે શારીરિક અશક્તિ હોય તો બધી છૂટ લઈ શકાય. એટલે એ પણ સમજવાનું કે રોજ ઠંડા પાણીથી નાહવાનું હોય, પણ આપણી શક્તિ ના હોય શરીરની તો આવું. એટલે આ બધી વ્યવહારિક વાતો આ શ્રીજી મહારાજે કહી. એટલે આપણે છે ને અત્યારે પ્રમુખ સ્વામી પૂજામાં દંડવટ નથી કરતા, પ્રદક્ષિણા નથી કરતા, બધા જાણો છો, કારણ કે એમની ઉંમર થઈ છે અને એ પ્રકારની શક્તિ પણ
નથી. તો એ રીતે આપણે સમજવાનું. પછી બધાએ પછી દંડવતને પ્રદક્ષિણા બંધ કરવાની જરૂરિયાત નથી કે બાપા કરે એમ જ કરવું, અમે તો નિર્ણય કર્યો છે મરશો તો પછી, એટલે બધું વ્યવસ્થિત પાછું કરવું. એટલે આ એક નાનો શ્લોક છે, પણ તમે મારા ખ્યાલથી રોજ વાંચી જતા હશો, પણ સમજ્યા હશો તો આજે જેવું લાગે છે. કારણ કે આ તો એમને બધું ફુર બધું જવા મળે એમને. એટલે આ વસ્તુઓ પણ જરા સમજ્યા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે શિક્ષાપત્રી ત્રિકાલાબાધિત છે. ત્રિકાલાબાધિત એટલે ખબર પડી કે 200 વર્ષ પહેલાં પણ શિક્ષાપત્રી બરોબર હતી, અત્યારે પણ છે, અને હજી 21મી સદી આવશે તો આ એક શ્લોક એવો છે કે બધું વ્યવસ્થિત એ વખતના જે પ્રગટ બ્રહ્મ સ્વરૂપની આજ્ઞાથી આપણે બધું કરી શકીએ, પણ મન માન્યું થાય નહીં. એટલો વાત આપણે સમજવાનું. અને ત્યાર પછી હવે મહારાજ આગળ કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. છેલ્લો શ્લોક આવી ગયો. સાધારણ ધર્મનો છેલ્લો શ્લોક. મનુષ્યના મેં તમને વારંવાર કહ્યું હતું, ફરી યાદ હોય તો, કે 11મા શ્લોકથી માંડીને 121મા શ્લોક સુધી, કે 11મા શ્લોક એવો છે કે માણસને માણસ બનાવવાની શરૂઆત કરી, કે કોઈને મારતો નહીં, મારે એ મનુષ્ય નહીં. અને અહીં આગળ ક્યાં સુધી પહોંચી ગયા આપણે? કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કરવી, એનું નામ શું કહેવાય? મુક્તિ. ક્યાં પહોંચાડી દીધો? ઠેઠ પહોંચાડ્યો કે નહીં? સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન થઈ ગયું એનું. એ મારે આ સમજાવવાનું. એટલે એ વાત આપણે 116મા શ્લોકમાં વિશેષ સમજી ગયા કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી, એ વાત આવી. અહીંયા આગળ જરા જુદી રીતે કહે છે. સામાન્ય હું તમને સમજાવીશ, બહુ લાંબુ નહીં જાઉં. કે અહીંયા આગળ મહારાજ શું કહે છે? અમારો મત વિશિષ્ટાદ્વૈત, ગોલોક અમારું પ્રિય ધામ છે, અને બ્રહ્મરૂપ થઈને કૃષ્ણની ભક્તિ કરવી અને મુક્તિ માની. આ પેચ વર્ક જેવું લાગે. હા, કારણ કે જેનું ગોલોક ધામ હોય એનો વિશિષ્ટાદ્વૈત મત ન હોય. હા, અને જેના કૃષ્ણ ઈષ્ટદેવ હોય એનું પણ વિશિષ્ટાદ્વૈત મત ના હોય. કારણ કે વિશિષ્ટાદ્વૈત મત રામાનુજનો છે, ગોલોક ધામ કૃષ્ણનું છે. તો આ બધું ભેગું કેવી રીતે કર્યું મહારાજે? પણ એ વખતે મેં આગળ કહ્યું એ પ્રમાણે રામાનંદ સ્વામીને લક્ષ્મીનારાયણનો પણ ઉપાસના થયેલી, વૃંદાવનમાં કૃષ્ણની પણ થયેલી, એટલે બધું ભેગું ચાલ્યું એમ. એટલે મહારાજે આની અંદર ભેગું લાખેલું છે. પણ આપણે સમજીએ કે આપણું ગોલોક ધામ નથી. આપણું કયું ધામ છે? અક્ષરધામ. એ આગળ મેં કહી દીધું કે આપણું ધામ અક્ષર છે. એ આપણે બરાબર સમજવા જેવું છે. અને નિષ્કળાનંદ સ્વામીએ વચન વિધિની અંદર પણ વાતો કરી છે, પછી કહું. પણ શ્રીજી મહારાજે અક્ષરધામને જુદું પાડ્યું. જુઓ, પંચાળાનું પહેલું વચનામૃત અને અંત્યનું બીજું વચનામૃત. પંચાળાના પહેલામાં સુખની મીમાંસા કરી છે કે બદ્રિકાશ્રમ કરતાં શ્વેતદ્વીપનું સુખ અધિક, એના કરતાં વૈકુંઠનું અધિક, એના કરતાં ગોલોકનું અધિક, અને એના કરતાં અક્ષરધામનું અતિ અધિક છે. છૂટું પડી ગયું કે નહીં? એવી રીતે સભાની વાત કરી કે જેવી બદ્રિકાશ્રમની, શ્વેતદ્વીપની, વૈકુંઠની, ગોલોકની સભા, એના કરતાં આ સભા જુદી છે. જુદું પાડી દીધું. એટલે એ ધામ જુદું છે. પરથારાની અંદર લખ્યું છે કે ગોલોકના મધ્ય જે અક્ષરધામ. વચનાવતનો પરથારો એ પણ ગોટાળો થયો છે. તો એમાં એટલું સમજવાનું, ગોલોકના મધ્ય અક્ષરધામ એટલે શું? પેલા બોરસદના કેસમાં મુનશીએ શું કહેલું કે આમ સમજવાનું કે લંડનની અંદર બકિંગહામ પેલેસ એટલે ગોલોકની અંદર અક્ષરધામ નામનો ભગવાનનો પેલેસ. અલા એવું નથી અર્થા, ઊંધું મારવાનું કે એવી રીતે આપણે સમજવાનું નથી. પરંતુ મહારાજે આપણા માટે વચનામૃત બતાવ્યું, પ્રથમનું 63મું વચનામૃતની અંદર. અને એમાં એમ સમજાવ્યું છે, જેમ બધા મચ્છરો એમાં એના મધ્યે કીડી એ મોટી દેખાય ને, પછી કીડીના મધ્યે વીંછી મોટો દેખાય, કીડીનો સમૂહ એના, પછી વીંછીઓના વચ્ચે સાપ મોટો દેખાય, સાંભળો, પાડો, હાથી, અને બધા હાથીઓ એના પડતા ગિરનારો હતો, હાથીઓ કરતાં ગિરનાર તો મોટો જ દેખાય ને. એવી રીતે મેરુ અને લોકાલોક પર્વત એની વાત કરીને કહ્યું કે આ બધાના વચ્ચે પેલો મધ્યે પેલો મોટો દેખાય. કે જેમ કહે છે ને કે કીડીઓના મધ્યે વીંછી મોટો દેખાય ને, એવી રીતે ગોલોકના મધ્યે અક્ષરધામ જુદું પાવ્યું છે. એ તો વિશિષ્ટ છે, કારણ કે અનંત પેલી બ્રહ્માંડો છે, અને અનંત બ્રહ્માંડોની અંદર 10-10 મૂર્તિઓ રહેલી છે નિર્ગુણ. નરનારાયણ, લક્ષ્મીનારાયણ, શ્રી કૃષ્ણનારાયણ, વાસુદેવનારાયણ, એવા અનંત કોટી બ્રહ્માંડો. તો કેટલા ધામો થયા? તો એના મધ્ય અક્ષરધામ જુદું છે. એવું ગુણાતીતાનંદ સ્વામીએ એનું ભાષ્ય 3જા પ્રકરણની 23મી વાતની અંદર કરેલું છે. એટલે આપણે એ સમજવાનું છે. એટલા માટે આપણા ત્યાં કોઈ ધામમાં જાય ત્યારે ગોલોકવાસ થયા એમ નથી બોલતા, પણ શું બોલીએ છીએ? અક્ષર નિવાસી થયા. વૈષ્ણવો લખે છે, કારણ કે એમનું એ ધામ છે, એમાં કોઈ ખોટું નથી એમની રીતે. પણ આપણી રીત આ છે. અને એ વચનવિધિની વાત હવે કહું. નિષ્કળાનંદ સ્વામીએ વાત કરેલી છે કે બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ, વિષ્ણુએ રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ.
દરેકના સ્થાન નક્કી કર્યા છે, કોણ ક્યાં રહે છે. સાંભળજો. ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ, જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, ત્યાં રહ્યા સુખે સદાકાળ. ભગવાને શ્રી હરિએ સ્વામિનારાયણ ભગવાને જ્યાં જેને આજ્ઞા કરી ત્યાં બધા રહ્યા. અને આગળ કહે છે કે બદ્રી તળે રાખ્યા ઋષિશ્વર, નિરન મુક્ત રાખ્યા શ્વેત દ્વીપમાં, ગોપ ગોપી રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. એમ જેને જેને રાખ્યા ગટે, તેમાં રાખ્યા છે કરીને તપાસ, જેવો જોઈએ અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ. જુઓ, જુદું પડી ગયું કે નહીં? એટલે આનું ભાષ્ય સંપ્રદાયના ગ્રંથ થકી સમજવું. 203 શ્લોક. એટલે આમાં ગૂંચ ના લાગે કે આમ વિશિષ્ટાદ્વૈત મત વળી પાછું ગોલોકધામ, આ બધું હું ભેગું છે, પણ આ જુદું પડી ગયું. એ સમયની રૂખ પ્રમાણે આ બધું રખવામાં આવેલું છે. હવે આપ જોશો કે વિશિષ્ટાદ્વૈત મત એ રામાનુજનો છે. વિશિષ્ટાદ્વૈત મત કોનો છે? રામાનુજનો. એના 3 જ ભેદ છે. અને આપણા કેટલા ભેદ છે? 5 ભેદ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે આપણે એનાથી જુદા છીએ. એટલે આપણો નિયો વિશિષ્ટાદ્વૈત કહેવાય, નવ્ય વિશિષ્ટાદ્વૈત. એમાં આટલો ફેરફાર છે, એમાં ઊંડાણમાં નહીં લઈ જાઉં, કંઈક આખી શાસ્ત્રીય ચર્ચા ચાલશે. એટલે આટલું સમજવાનું. છેલ્લે કહે છે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની સેવા કરવી, એનું નામ શું કહેવાય? મુક્તિ. એટલા માટે સેવા એ મુક્તિ. ઘણા લોકો કે સેવા શું મુક્તિ? સેવા તો બધી સ્વવૃત્તિ, એક કૂતરા જેવી વૃત્તિ કહેવાય. પણ એ અસેવ્યની સેવા છે ને, એ સ્વવૃત્તિ. તમે બધા જે કરો છો એ, જેને આ તો પેટ માટે કરવી પડતી હોય છે ને, પેટ માટે નથી કરવી પડતી નોકરીઓ, એટલે એ સ્વવૃત્તિ. પણ જે સેવનીની સેવા છે ને, એ ભક્તિ કહેવાય છે. અહીં તમે મંદિરમાં કરો ને, એ શું કહેવાય છે? ભક્તિ. આ સેવા શું કહેવાય? ભક્તિ. તમે રસોઈ બનાવો, કચરો વાળો, આ કરો, આ બધું ભક્તિરૂપ થઈ જાય છે, ભગવાનની પ્રસન્નતારૂપ થઈ જાય છે. તમે મંદિરનો કચરો કાઢો ને, તો તમારા અંતઃકરણનો કચરો પણ વળી જાય. તમે મંદિરના વાસણ ઉટકો ને, તમારા અંતરનું વાસણ, હૃદય પણ ઉટકાઈ જાય. આ એક જુદી જ વસ્તુ છે. એટલે આ સમજવાનું છે. એટલે આપણે બધા ઉમંગથી સેવા કરીએ છીએ ને, એટલે સેવા એ જ મુક્તિ છે. આ શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કહ્યું. એટલે સેવા કોની? એનો લાભ જોઈએ. સેવા તો બધી ઘણી થાય, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા, એનું ગૌરવ હોવું જોઈએ. કોની સેવાનો લાભ મને મળેલો છે, એવા ઉમંગથી સેવા કરવી, તો એ જ મુક્તિ ખવાય. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા એ ભક્તિ, સેવા એ જ મુક્તિ. તો એ સમજવાનું છે. જેમ એક વખત એક બ્રહ્મા રિસાયેલો અને ભગવાન કે મારે નથી કરવી સેવા, થાકી ગયો, કંટાળી ગયો. ભગવાન કહેલા કરને, પણ માન્યો નહીં કે સારું. અને પછી એ પોતાના બંગલામાં બેઠેલો, ત્યાં ચતુર્મુખ બ્રહ્માઓ કરોડોની અબજોની સંખ્યામાં એના બંગલા આગળથી આમ પસાર થાય. આ બાજુ ઠેઠ હોરાઇઝન સુધી દેખાય, 10 અને આ બાજુ આમ દેખાય. એમ એ પહેલાં એવું સમજતો કે આખા વિશ્વમાં હું એકલો જ બ્રહ્મા છું, આઈ એમ ઓનલી વન. અને એને કે આટલા બધા બ્રહ્મા? એટલે કે ક્યાં જાઓ છો? એ કે ભાઈ હમણાં એક એડવર્ટાઇઝ પડી શકશું કે એક બ્રહ્માંડનો બ્રહ્મા રિસાયો છે અને બીજા બ્રહ્માની જરૂર છે, એટલે અમે બધા કાગળા લઈને જઈએ છીએ બધા એપ્લિકેશન માટે. એટલે પણ એકની જરૂર છે ને આટલા બધા ક્યાં ઉપડ્યા? એ કે ભાઈ તમારે હિન્દુસ્તાનમાં નથી એક જગ્યાએ કરી 10,000 એપ્લિકેશન કરતા, જેનો નંબર લાગ્યો, હા એ ભાગ્યશાળી ગણાશે. પેલા શું ખબર આવું છે? ભગવાન આવી રીતે ઊભા કરે છે. બ્રહ્મા પહોંચી ગયો, સરનામું ફાડી પેલું રાજીનામું ફાડી નાખ્યું, ગોઠવાઈ ગયો, ટેબલ ઉપર બેસી ગયો, ખુરશી ઉપર. એટલે આ સેવા બહુ ભાગ્યવાળાને મળે છે. એટલે સેવાનો મહિમા સમજીને સેવા કરવી. નહીં તો કોઈ અર્થ જ ના. કોની સેવા છે? કે મને મહારાજના સેવા મળી, મને આ ભગવાનના ભક્તની સેવા મળી, એ જ આપણા માટે મુક્તિનો આનંદ છે. એટલે એ સમજવાનું હોય. એક વખતે ડૉક્ટર જાલ વકીલ છે ને, યોગી બાપાની સેવા કરવા આવેલા. આપણે બોલાય શું કહે, તબિયત તપાસવા, તો બહુ મોટા રાષ્ટ્રપતિના ડૉક્ટર, અને આ બોલાવી લીધેલા આપણે. પછી ડૉક્ટર સાહેબ ગભરાયા, કારણ થોડું બિલનું શું કરીશું 1962માં. એટલે પછી એમણે ધીરે રહીને પૂછ્યું ડૉક્ટર જાલને, પારસી હતા, કે સાહેબ હવે અમારે શું આપવાનું? એટલે તો ગરમ થઈ ગયો. ખરું કે આપણે પૂછાય નહીં હોય ઘણી વખત આવા મોટા માણસના, એનું તો બધું જુદું જ હોય એમ. એટલે કે શું મને આપવાનું પૂછો છો? મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે આવા યોગીજી મહારાજ જેવી દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિ
એને સેવાનો મને લાભ મળ્યો, મારે તમને શું આપવાનું? ડૉક્ટર સાહેબ બચ્યું તો ખરું, આપણે નહીં આપવાનું, આમ એટલું તો થયું. પછી આપણે એ લેવાનું લેવું કે ના લેવું જુદી વસ્તુ છે, પણ આપવાનું તો બચી ગયું. એટલે આ પ્રમાણે જેને મહિમા છે ને એને એમ થાય કે હો મારા મોટા ભાગ્ય કે હું પારાયણ લખાવું, સંતોનું ધોતિયા ઉડાડવા દઉં, એને ઉમંગ થયા કરે. બાકી બીજાને એમ થાય તો આવું થાય. એક જણ બધું કચરો વાળતો હતો કે શું કરો છો? આ પેલા કનું બી વળગાડી જાય એટલે કરું છું. એનો અર્થ જ નહીં કશો, એના કરતાં કે ના કરતા એટલે મજૂરી થઈ જાય ને સેવા કહેવાય નહીં. એટલે એ દ્રષ્ટિથી આ જે સેવા છે એ કોની સેવા કરીએ છીએ એ આપણે સમજવાનું કે હરિના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મ જન્મ અવતાર રે, નિત સેવા નિત દર્શન વાતું નિરખવા નંદ કુમારે. વૈષ્ણવો કહે છે મુક્તિની જરૂર જ નથી, સેવા આપો એ જ મુક્તિથી અધિક છે. તો એટલા માટે ભક્તિનો અર્થ પણ અમારા સંસ્કૃતમાં ભજ સેવાયામ એમ કરેલો છે કે ભજ ધાતુનો અર્થ જ સેવા છે. એટલે એ વાત અહીંયા આગળ સમજાવી છે. એટલા માટે નિષ્કામ એવા એકાંતિક ભક્તના સમાગમે કરીને આપણે આ બધી કાચપો ટાળી અને આપણે સેવા કરી. તો અક્ષરધામમાં સેવા શું? ત્યાં ક્યાં પછી હુવર કરવાનું છે, કચરો વાળવાનો છે, લોકોને જમાડવાના? અક્ષરધામમાં તો કશું છે જ નહીં. તો અક્ષરધામમાં સેવાનું વાત કરી તો એ કઈ સેવા? તો યોગી બાપા કહેતા ભગવાનની મૂર્તિ સામે ચહ જોઈ રહેવું, ચહ સુખ લેવું, એનું નામ શું કહેવાય? સેવા. હવે થાકી જવાય ચહમાં. અહીંયા ઘણા લોકો ઊંઘી જાય છે ચાલુ સભામાં, તો પછી આ પ્રમાણે સ્વામી બેઠા હતા ઊંઘી કહેવાય. સ્વામી પાછા ઉઠાડવા પડે કે ભાઈ ઉઠો. એટલે અક્ષરધામમાં મહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું, એ સ્થિતિ કેળવવા માટે અહીં પૃથ્વી ઉપર સેવા કરવી. તો પેલી સેવાનો લાભ મળશે. પણ જેની લગ્ની હોય ને એને કોઈ દિવસે એમાં કંટાળો આવતો નથી. એટલા માટે આ જેમ ભગતજીએ સેવા કરી હવેલીની, તો પછી અક્ષરધામની સેવાનો મૂર્તિ સામે જોઈને સુખ લેવાનો લાભ એને મળી ગયો. એટલા માટે આ જીવન મુક્તિની અનુભૂતિ છે. એટલે જીવતે કથા કીર્તન કરતા થકા દિવસ રાત વીતે અને બ્રહ્મરૂપે અને જીવાત્મા ત્રણ અવસ્થાથી પરે જે જીવાત્મા એનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય અને દેહ મૂકે ત્યારે ભગવાન પોતા જેવા કરે અને અખંડ ભગવાનની સેવામાં એ રહે. તો આ મુક્તિ છે. તો સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. આ સેવાનો અર્થ સમજાય? ભગવાનની મૂર્તિનું અખંડ સુખ લેવું, જે સેવવું કહે છે એ આપણે કરવાનું છે. એટલે આપણે જીવતા તો આમ ચર્મચક્ષુ ખુલ્લા હોય તો પણ અક્ષરધામમાં જીવન મુક્તને તો, અને ચર્મચક્ષુ બંધ થાય મરી જાય તો પણ અક્ષરધામમાં. એટલે આ છતી દેહે મુક્તિની વાત અંદર આવી ગઈ. આ વાત આવી છતી દેહે મુક્તિની, હો, દેહ મૂકીને નહીં પણ છતી દેહે મુક્તિ. આ શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક મનુષ્યોના સર્વસાધારણ ધર્મનો. એટલે કે આ અમે બધા ધર્મો કયા, હવે વિશેષ ધર્મો કહીએ છીએ. હવે અત્યારે આપણે ગતિ કરીએ છીએ વિશેષ ધર્મો તરફ. હવે જરા આગળ જઈએ છીએ કે દરેકના સર્વસામાન્ય કહી દીધા, હવે દરેકના જુદા જુદા. અને હોઈ શકે, કારણ કે આમાં તો જો સાધુ આવી ગયા, પાળા આવ્યા, બ્રહ્મચારી આવી ગયા, સ્ત્રી આવી ગઈ, પુરુષ આવી ગયા, આચાર્ય આવી ગયા, ત્યાગી બધા આવ્યા. પણ બધાના આટલા તો કોમન, જેમ મેટ્રિક સુધી બધાને કોમન ભણવાનું, પછી સ્પેશિયાલિટી હોય, સુપર સ્પેશિયાલિટી જુદી થાય ને, એવી રીતે હવે જુદા જુદા ધર્મો આવશે. કારણ કે જુદા જ હોય કે જે સ્ત્રીના હોય પુરુષના ના હોય, પુરુષના હોય સ્ત્રીના ના હોય. એવું રહેવાનું. અમારા ત્યાગી ના હોય તમારા ના હોય, કે અમારા ભગવું પહેરું તમે પહેરીને જાઓ તો ઘેર ઉપાધિ થઈ જાય. એટલે એ પ્રમાણે એના જુદા ધર્મો હોય. એટલે એ દ્રષ્ટિથી હવે જુદા ધર્મો ઉપર આપણે જઈએ છીએ અને સત્સંગીએ આ બધા જ આ ધર્મો બરોબર પાળવાના છે. એમાં સૌથી પહેલાં એન્જિનથી શરૂઆત કરે છે. આ સ્વામિનારાયણની ગાડી આચાર્યના ધર્મો પહેલાં લગાયા. કોઈ જો એન્જિન બરોબર હોય તો પછી બધો બરોબર હરખું ચાલે. અને ગાર્ડનો ડબ્બો છેલ્લે આવશે સાધુના. એન્જિનને હરખું ચલાવનાર કોણ હોય છે? ગાર્ડ. એના ઉપર એન્જિન ચાલતું હોય છે. એટલે અહીંયા આગળ પહેલાં આચાર્યના ધર્મો છે અને છેલ્લા કોના મૂકેલા છે? સાધુઓના. સાધુઓનો એટલે ગાર્ડનો ડબ્બો છેલ્લો હોય, પણ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ બરોબર પાક્કું હોવું જોઈએ. એની સૂચના પ્રમાણે આખી ગાડી બરોબર અક્ષરધામ સુધી પહોંચે. એટલા માટે આ મહારાજે બધાના ધર્મો ખુલ્લા મૂકેલા છે. એટલે એમને પણ મર્યાદાની અંદર રહેવાનું. કિંગ ડઝ નો રોંગ જેવું નહીં હો, એને પણ નિયમમાં બરોબર રહેવાનું જ છે. તો આચાર્ય કોને કહેવાય? આ ચિનોતી શાસ્ત્રાર્થાન એવં સ્વયં આચાર્ય સ્થાપયતી ઇતિ આચાર્ય. શાસ્ત્રોના અર્થોને પોતે ગ્રહણ કરે ને જીવનમાં ઉતારે. 41મો શ્લોક આગળ આવી ગયેલો પેલી કંઠીવાળો, એમાં મેં કહેલું ફરી યાદ કરાવું કે એ કેવા હોવા જોઈએ કે માયાના ભાવથી રહિત હોય, ભગવાનની નિષ્ઠા હોય, પૂરેપૂરા ધર્મ નિયમમાં દ્રઢ હોય, બીજાને પણ પરાવી શકે એવી જેની શક્તિ હોય, એનું નામ શું કહેવાય? આચાર્ય. એનું નામ કહેવાય ગુરુ. એટલા માટે એણે આ રીતે બધું રહેવાનું છે. એટલે મહારાજે આ વાત સમજાવી છે. એટલે એ દૃષ્ટિથી મોક્ષના અહીંયા વ્યવહાર માટે આચાર્યોની રચના થયેલી. કારણ કે પહેલાં તો શ્રીજી મહારાજના સમયની અંદર